દ્વારકાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો। હાઈ વેવની આગાહીના પગલે દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે। તોફાને ચડેલા દરિયાનો નજારો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મહત્વનું છે કે ગોમતી ઘાટ, ભડકેશ્વર મંદિર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ ઊંચા મોજા ઉછળી રહ્યા છે, તો દરિયાની સપાટીમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો। હવામાન વિભાગની આગાહી મુજબ 3.5 મીટરથી વધુ ઊંચા મોજા ઉછળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ દરિયામાં ઉછળતા ભયાનક મોજાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે, તો પ્રવાસીઓને પણ દરિયા કિનારેથી દૂર રહેવા અપીલ કરાઈ છે। હાલ દરિયાકાંઠે ફાયર વિભાગની ટીમ તથા પોલીસ જવાનો તૈનાત કરાયા છે। રાજ્યભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે તાપી જિલ્લાના ડોલવણમાં આવેલી નદીમાં ઘોડાપૂર આવ્યું। ડોલવણમાં 6 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ થતા અંબિકા નદી 2 કાંઠે વહેતી થઈ। ગાંડીતુર બનીને વહેતી અંબિકા નદીના દ્રશ્યો સ્થાનિક કેમેરામાં કેદ કરીને વાયરલ કર્યા। મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મન મૂકીને હિત વરસાવ્યું। વલસાડ, સુરત, નવસારી સહિતના અનેક પંથકમાં મેઘરાજાની ઝંઝાવાતી બેટિંગ જોવા મળી, ત્યારે તાપીની અંબિકા નદીમાં નવા નીર આવ્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું, ત્યારે સૂત્રાપાડાના ધામડેજ ગામે ખાબકેલા વરસાદે તારાજી સર્જી હતી। સૂત્રાપાડાના ધામડેજ ગામે ધોધમાર વરસાદ થતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા। મહત્વનું છે કે સૂત્રાપાડાના ગ્રામીણ પંથકમાં ગત 24 કલાકમાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, ત્યારે વધુ વરસાદને કારણે વાવણી વગરના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા। સોશિયલ મીડિયામાં નદી બની ગયેલા ખેતરના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે। જૂનાગઢના કેશોદ પંથકમાં 2 દિવસમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે મેઘ ખાંગા થયા હોય તેમ વિસ્તારમાં મેઘરાજાએ ખરેખર બાકાજીકી બોલાવી, જેના કારણે કેશોદના ઘેડ વિસ્તારમાં આવેલા ગામોમાં ખેતરો પાણીથી તરબોળ થયા। અખોદ, પાડોદર, સરોડ, ઈસરા સહિતના ગામોમાં 2 દિવસથી અનરાધાર વરસાદ થયો, જેના કારણે નાના નદી નાળા પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। કેટલીક જગ્યાએ રસ્તાઓનું પણ ધોવાણ થયું। ખેડૂતોનું કહેવું છે કે હાલ ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જે ખેતરમાં વાવેતર થયેલું છે એવા ખેડૂતો ચિંતામાં છે, પરંતુ સિઝનનો પહેલો જ વરસાદ સારો થવાથી મોટાભાગના ખેડૂતોને રાહત મળી છે। કેશોદમાં સતત 3જા દિવસે પણ વરસાદી માહોલ છવાયેલો છે। રોકાઈને પંથકના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે। સરોડ, ટીટોડી, પીપળી સહિતના ગામોમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। રસ્તા પર ડ્રાઈવર વગર છકડો ચાલવા લાગ્યો। આ દ્રશ્યો જામનગર જિલ્લાના જામજોધપુરના છે, જ્યાં મેઘરાજાએ બગડાટી બોલાવતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। 6 ઇંચથી વધુ વરસાદ થતા જામજોધપુરના રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ત્યારે પાણીના આ વહેણમાં એક છકડો રિક્ષા પાણીમાં તણાવા લાગી। સોશિયલ મીડિયામાં પાણીના વહેણમાં તણાઈ રહેલા છકડાના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે। મહત્વનું છે કે ચાલક વગર પાણીના વહેણમાં છકડો તણાતા મોટી સંખ્યામાં લોકો આ નજારો જોવા માટે એકત્ર થયા। વલસાડના રશ્મિ પાર્ક સોસાયટી અને સત્યમ સોસાયટીની પાછળ આવેલા મકાનોમાં પાણી ભરાઈ ગયા। મેઘરાજાએ ધડબડાટી બોલાવતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી જોવા મળ્યું, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। બીજી તરફ સ્થાનિકો વરસાદી પાણીની મજા માણતા કેમેરામાં કેદ થયા। કેટલાક નાગરિકોએ રસ્તા ઉપર ભરાયેલા પાણી વચ્ચે વોલીબોલની મજા માણી। સોશિયલ મીડિયામાં આ દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે પાણીના ભરાવા અંગેની વહીવટી તંત્રને અગાઉ વારંવાર રજૂઆત કરવામાં આવી, છતાં કોઈ ચોક્કસ નિવેડો ન આવતા તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી। ડાંગ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો। જિલ્લાના આહવા, વઘઈ, સુબીર અને હિલ સ્ટેશન સાપુતારા સહિતના વિસ્તારોમાં સતત વરસાદ વરસતા સમગ્ર જિલ્લામાં ઠંડક ફેલાઈ ગઈ। તો આ તરફ આહવામાં માત્ર 2 કલાકમાં 3.25 ઇંચ વરસાદ નોંધાતા રસ્તાઓ પાણી થઈ ગયા। જિલ્લામાં અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળતા સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું। મહત્વનું છે કે વરસાદી માહોલને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લહેર છે, તો ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં પણ પ્રવાસીઓનો ધસારો વધ્યો છે।
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં બપોર બાદ મેઘ સવારી આવી પહોંચી. આ ચોમાસામાં પહેલી જ વાર થયેલી મેઘ મહેરથી ખેડૂતોમાં આનંદનું મોજું ફરી વળ્યું. આગોતરા વાવેતરને નવજીવન મળ્યું તો શહેરીજનોને અસહ્ય બફારામાંથી મુક્તિ મળી. શહેરના નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા. અનેક રોડ રસ્તા પર સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું. ખેડા જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર થઈ. માતર, મહેમદાબાદ, નડિયાદ, ગળતેશ્વર, કપડવંજ, કઠલાલ તાલુકામાં વરસાદ નોંધાયો. ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક નદીઓમાં નવા નીરની આવક થઈ છે. સાર્વત્રિક વરસાદ પડતા ડાંગરના ધરુવાડિયા ફરી લહેરાવા લાગ્યા. માતરના ભલાડા, પરિયેજ, સાયલા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદથી ખેતરો તરબોળ બની ગયા. ડાંગમાં ભારે વરસાદ ખાબકતા ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલો ગીરાધોધ ખીલી ઉઠ્યો. કુદરતી સૌંદર્યથી નક્ષીક નવપલ્લવિત બનેલા ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસ્યા. સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે નદી નાળાઓ છલકાયા. ડાંગની મુખ્ય ગણાતી અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. ચારે તરફ બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. ભારે વરસાદને પગલે ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગના પ્રવેશદ્વાર વઘઈ ખાતે આવેલો પ્રખ્યાત ગીરાધોધ ખીલી ઉઠ્યો. ગીરાધોધે એટલું રૌદ્ર અને ભવ્ય સ્વરૂપ ધારણ કર્યું કે તેના દ્રશ્યો જોઈને આંખો અંજાઈ જાય. સફેદ દૂધની નદી વહેતી હોય તેવા આ મનમોહક દ્રશ્યો પ્રવાસીઓના કેમેરામાં કેદ થયા. જો કે ધોધના આ રૌદ્ર સ્વરૂપને જોતા સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગીરાધોધની સાવ નજીક જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવાયો. સારી વાત એ છે કે અહીં આવેલા સહેલાણીઓએ પણ તંત્રના આદેશને માન આપ્યું. પ્રવાસીઓ નિયમોનું પાલન કરીને સુરક્ષિત અંતરેથી જ પ્રકૃતિના આ અદ્ભુત નજારાની મજા માણી રહ્યા છે. આ દ્રશ્યો છે પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપના, જ્યાં નદીનો ધસમસતો પ્રવાહ બધું જ પોતાની સાથે ખેંચી જતો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પીપળી ગામમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરના પ્રવાહમાં 4 જેટલી ગાયો તણાઈ ગઈ. નદીના વિકરાળ પ્રવાહમાં ગાયો જીવ બચાવવા માટે સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. પૂરના પાણીમાં એક ગાય વીજળીના થાંભલા સાથે અટવાઈ જાય છે. ધસમસતા પ્રવાહ વચ્ચે બહાર નીકળવાના અનેક પ્રયાસો છતાં તે આગળ વધી શકતી નથી. કિનારે ઉભેલા ગ્રામ